બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે। આજે ડીસાના જેડા ગામે ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકોએ રેલી યોજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના જેડા ગામે પણ રાજપૂત સમાજના 500થી પણ વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો। તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી। રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પણ આગામી સમયમાં અવળું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે। પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈ ભાજપ જો તેની ટિકિટ નહીં કાપે તો ભાજપે આગામી સમયમાં એના વિપરીત પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। આજે રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે। રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત। એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ। રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે, બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે। પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય। આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે। બરાબર। હું વાઘેલા ભેરુભા શાંતુસિંહ, ગામ જેડા। रूपाला हाय हाय, रूपाला हाय हाय, मोदी तुझसे बैर नहीं, मोदी तुझसे बैर नहीं। આજે જેડા સમસ્ત ક્ષત્રિય જાગીદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે, ઉગ્ર રોષ છે। જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સંમાનો પણ નથી। અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી। અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ, પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે। એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમે આપની સાથે છીએ, અમને કોઈનાથી કોઈ વેર નથી।